ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં કરોડોનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઈડી વિભાગે કુલ 19 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા, જેમાં આ પર્દાફાશ થયો છે। સૌરાષ્ટ્રની ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। સૂત્રો તરફથી હાલ તો આ માહિતી સામે આવી રહી છે કે ગોંડલની એક પોસ્ટ ઓફિસમાંથી જ 9.97 કરોડની ગોલમાલ ઝડપાઈ છે, જ્યારે કે 606 બોગસ ખાતાથી 18.60 કરોડનો ચૂનો લગાવ્યાનો પણ પર્દાફાશ થયો છે। આ સાથોસાથ 1 કરોડની રોકડ જ્યારે કે 1.5 કરોડની રિકવરી પણ કરવામાં આવી છે। તપાસમાં પોસ્ટલ અધિકારી અને કર્મચારીઓની સંડોવણીનો પર્દાફાશ થયો છે। જો કે હજુ પણ ઈડી અત્યારે તપાસ ચલાવી રહી છે। ગુજરાતની અલગ અલગ પોસ્ટ ઓફિસોમાં કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે, કારણ કે ઈડીએ કુલ 19 જેટલા સ્થળો પર જે દરોડો પાડ્યો છે તેમાં આ મહત્વની વિગતો સામે આવી છે। સૂત્રો તરફથી હાલ જે માહિતી મળી છે તે મુજબ સૌરાષ્ટ્રની ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું।